મંગલ પાંડે જન્મ જયંતિ. મારું નામ આસ્થા જયેશ ગુડિયા છે. હું 7મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની છું. આજે હું તમને મંગલ પાંડે વિશે માહિતી આપીશ. મંગલ પાંડે ભારતના પ્રથમ સ્વતંત્ર સેનાની હતા, જેમને અંગ્રેજો સામે બળવો કર્યો હતો. તેમનો જન્મ 19 જુલાઈ 1827ના રોજ ઉત્તર પ્રદેશના બળિયા જિલ્લાના નાગવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ દિવાકર પાંડે હતું અને તેમની માતાનું નામ અભયરાણી હતું. તેઓ 22 વર્ષની વયે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં જોડાયા હતા. તેઓ બેરકપુરની લશ્કરી છાવણીમાં 34મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીના પાયદળમાં સૈનિક હતા. તે સમયે ગાય અને સુવરની ચરબી ધરાવતી રાઇફલ્સમાં નવા કારતૂસનો ઉપયોગ થવા લાગ્યો, જેના કારણે સૈનિકોમાં ગુસ્સો વધી ગયો. એથી મંગલ પાંડેએ નવા કારતૂસનો ઉપયોગ કરવાની ના પાડી દીધી. મંગલ પાંડેએ સૂત્ર આપ્યું, મારો ઇન ફિરંગીઓ કોમ. 29 માર્ચ 1857ના રોજ બ્રિટિશ ઓફિસર મેજર હેવસને ભગતસિંહ પાસેથી તેમની રાઇફલ્સ છીનવી લેવાનું શરૂ કર્યું. એના પછી મંગલ પાંડેએ હુમસને મારી નાખ્યો અને બ્રિટિશ ઓફિસર હેફ્ટનને બોબને પણ મંગલ પાંડેએ ગોળી મારી મૃત્યુને ઘાટ ઉતાર્યો. આ કારણોસર મંગલ પાંડેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી હતી. અસ્તુ.